हाँ, તમે સાચું જ અનુમાન લગાવ્યું કે હું આમળાની જ એક નવી જ રેસીપી લઈને આવી છું. નવી જ તો ના કહેવાય, પરંતુ આ વાળી રેસીપી જે છે ને એ બધા આમાં ફેલ થતા હોય છે. પરંતુ આજે મારી ટ્રીકથી તમને બતાવવા જઈ રહી છું. જો તમે આ રીતે બનાવશો ને આમળાની આ મીઠા આમળા, તો 100% માર્કેટ જેવા જ આ આમળા કેન્ડી બનશે. તો એના માટે મેં આમળા 1 કિલો જેટલા લઈ લીધા છે અને આમળાને મેં ધોઈને સ્વચ્છ કરી લીધા હતા. અને હવે આપણે આને એક સ્ટીમરમાં આવી રીતે વરાળથી બાફવાના છે. નીચે પાણી રેડેલું છે અને ઉપર આપણે જાળી મૂકેલી છે. એ વાસણમાં આપણે આમળાને બધા જ મૂકી દેવાના છે. અહીંયા મેં 1 કિલો આમળા લીધા છે. હવે આપણે એને ઢાંકી દઈશું. આને આપણે 15 મિનિટ સુધી જ આને વરાળમાં ચડવા દેવાના છે. એના પછી આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આને વરાળમાં બાફવા દેવાના છે. તો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલી લઈશું અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આમળાનો કલર ચેન્જ થઈ ગયો છે. આપણે લીલા આમળા હતા, તો આમળાનો કલર પીળાશ પડતો થઈ ગયો છે. અને આમ પણ આપણે આમળા જે છે વધારે પડતા લીલા નથી લેવાના, પાકા હોય એ પ્રમાણેના લેવા છે. તો હવે આપણે શું કરીશું, અહીંયા ગરમ ગરમ જ છે ને હું આના ઠળિયા કાઢું છું. તો આના અંદરના જે બીજ છે એ આસાનીથી નીકળી જાય છે જો આપણે આ બાફેલા હશે ને તો અહીંયા ગરમ છે એટલે થોડી મને હાથ બળે છે એટલે થોડી વાર લાગે છે, પણ જરાક તમે પ્રેસ કરશો ને એટલે અંદરનું બીજ એ નીકળી જશે, ઓટોમેટિક નીકળી જશે. અને તમે જોઈ શકો છો કે આમળા કેટલા ચડેલા છે, વધારે નથી ચડાવવાના આપણે. આવી રીતે એની એક એક પેશીઓ છૂટી પડે એવી રીતે જ એટલા જ આપણે બાફવાના છે. અને હું જરાક એક જ હાથે તો આને પ્રેસ કરું છું તો પણ એની બધી જ જે કળીઓ છે છૂટી પડી જાય છે. તમે જોઈ શકો છો. તમે આને ઠંડા કરીને પણ આના બીજ કાઢી શકો છો. મેં અહીંયા તમને બતાવવા માટે જ અહીંયા ગરમ ગરમ જ હું કાઢવા માંડી હતી, રહેવાયું નહીં એટલા માટે. અને મેં આમ પણ બધા જ ઠળિયાના ગરમ ગરમ હતા ને જ નીકાળી લીધા, કેમ કે ગરમમાં એ જલ્દીથી નીકળી જાય છે. થોડા ઠંડા થાય પછી થોડું કઠણ થઈ જતા હોય છે એટલા માટે. તો એવી રીતે મેં બધા જ અહીંયા ઠળિયા કાઢી લીધા છે. અને અહીંયા મેં 1 કિલો આમળાની સામે 500 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. આખી ખાંડ લેવાની છે, આપણે દળેલી ખાંડ નથી લેવાની. જો તમને વધારે પડતું ગળ્યું જોઈતું હોય તો તમે 1 કિલો આમળાની સામે 1 કિલો ખાંડ ઉમેરી શકો, પરંતુ હું પાછળથી પણ ફરીથી આની અંદર ખાંડ ઉમેરવાની છું એટલા માટે આપણે અહીંયા 500 ગ્રામ જ ખાંડ લીધી છે. અને ખાંડ અને આમળાને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને પછી એને ઢાંકીને 1 દિવસ માટે મૂકી દેવાના છે. આમાં એવું નથી કે આમળા ગરમ હોય ત્યારે જ ખાંડ ઉમેરવાની, એવું કશું જ નથી. તમે ખાંડ ઉમેરશો અને આમળાની અંદર પાણીનો ભાગ હોય છે તો ખાંડ ઓટોમેટિક આમ પણ ઓગળી જ જતી હોય છે. પરંતુ આપણે એને 1 દિવસ 1 રાત આને આમ જ રહેવા દેવાનું છે. અને પછી આપણે તમે જોઈ શકો છો કે ખાંડ જે છે, ખાંડનું પાણી એકદમ થઈ ગયું છે. ખાંડ એની રીતે જ ઓગળી ગઈ છે. તમે જોઈ શકો છો કે પાણી થઈ ગયું છે ખાંડનું. આને તમે 2 દિવસ સુધી રાખશો તો પણ કંઈ જ વાંધો નહીં આવે. મેં અહીંયા 1 દિવસ રાખેલું હતું અને ફરીથી આપણે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને 15થી 20 મિનિટ માટે છોડી દેવાનું છે. અને પછી આપણે એનું પાણી નિતારી લેવાનું છે. તો મેં અહીંયા ઝારો લીધો છે, ઝારાની અંદર સારી રીતે પાણી બધું નીતરી જાય છે એટલા માટે. અને પાણીને નિતારીને આમળા આપણે એક બીજી થાળીમાં લઈ લેવાના છે. બધા જ આમળા આવી જ રીતે આપણે નિતારી લેવાના છે. આની અંદર થોડું ઘણું પાણી રહી જાય તો વાંધો નથી, પરંતુ વધારે પ્રમાણમાં પાણી હશે તો આમળા સુકાતા થોડી વાર લાગશે. આમળા બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. અને આ મીઠા આમળા બનાવીએ છીએ આપણે, આમળા કેન્ડિયા, આ તો એકદમ માર્કેટ જેવી જ, પરંતુ માર્કેટમાં જે રીતે પ્રોસેસ કરે છે એ રીતે આપણે નથી કરવાની. અહીંયા મેં મારી રીતે બતાવી છે. તો અહીંયા મેં બધા જ આમળાને પાણીમાંથી કાઢી લીધા છે. તમે જોઈ શકો છો કે આની અંદર મોઇશ્ચર છે, મતલબ કે પાણી હજી છે, નમી છે, એટલે આપણે આને તડકામાં સૂકવી દેવાના છે. હવે આપણે આમળાના વધેલા પાણીનું શું કરવાનું છે. આમળાનું વધેલું પાણી આપણે ક્યારેય ફેંકી નથી દેવાનું. એ જ જેમાં આપણે આમળાને પલાળીને રાખ્યા હતા, મતલબ કે ખાંડ અને આમળા મૂકી રાખેલા હતા, એ જ આપણે બાઉલમાં આપણે સીધું ગેસ પર મૂકી દેવાનું છે. અને હાઈ ફ્લેમમાં રાખો કે લો ફ્લેમમાં એનો કોઈ દિક્કત નથી. હવે આપણે એને એકદમ આવી રીતે
હલાવતા રહેવાનું છે. નીચેથી ગેસની ફ્લેમ હાઈ રાખશો તો પણ કંઈ વાંધો નથી. હાઈ ફ્લેમમાં આપણે આને ઉકળવા દેવાનું છે. 2 થી 3 એના ઉફાણા આવે ત્યાં સુધી આપણે આને ઉકળવા દેવાનું છે. તો ઘણા લોકો શું કરતા હોય છે કે આ પાણીને ફેંકી દેતા હોય છે અથવા તો રોજે રોજ પીતા હોય છે, પરંતુ એવું પાણી આપણે રોજ પીવીએ એના કરતાં ઉનાળાની ગરમીમાં આ પાણી પીવામાં આવે તો એના માટે મેં અહીંયા જો આ રીતે એક પ્રોસેસ કરી છે. તો અહીંયા મેં લીંબુનો રસ લીધો છે 3 ચમચી જેટલો. પાણીમાં 3 ઉફાળા આવે એટલે પછી આપણે લીંબુના રસને અંદર એડ કરી દેવાનો છે અને ફરીથી 1 ઉફાળો આવવા દેવાનો છે અને પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને આપણે ઠંડુ પડવા દેવાનું છે અને પછી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં આને ગાળીને ભરી લેવાનું છે. અને જ્યારે પણ ઉનાળાની ગરમી પડતી હોય, ધગધગતી ગરમીમાં તમે આ 2 ચમચા જેટલું પાણી એડ કરી, આજે આપણે આમળાનું બનાવેલું હતું એ એડ કરીને પછી અંદર પાણી ઉમેરી દો. તમારું આ શરબત સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ને ઉપર તમે ચાટ મસાલો કે સિંધાલુણ મીઠું અંદર ઉમેરશો. બહુ જ ટેસ્ટી શરબત બને છે અને આમળાનું શરબત છે એટલે આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સારું રહેશે અને ઉનાળાનું જે લૂ લાગતી હોય એ પણ નહીં લાગે. તો આપણે વધેલા ખાંડવાળા પાણીનું આપણે આ શરબત પણ બનાવી દીધો અને આ શરબતને તમે ફ્રીજમાં નહીં, બહાર પણ તમે રાખી શકો છો. આને 3 થી 4 મહિના સુધી નહીં પરંતુ 1 વર્ષ સુધી તમે આનો સ્ટોર કરી શકો છો. તો આમળાની કેન્ડી પણ બનાવી અને આપણે શરબત બનાવ્યો છે. તો હવે જોઈ લઈએ આપણે આમળાને. તો આમળા અહીંયા સુકાઈ ગયા છે. મેં આમળાને 2 દિવસ સુધી સુકાવા મૂક્યા હતા તો સરસ મજાના સુકાઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એમને પણ આપણે આને ખાઈએ તો પણ આ એકદમ મજા આવશે, માર્કેટ જેવા જ લાગશે. પરંતુ હજી આપણે આની એક પ્રોસેસ કરવાની છે અને તમે જોઈ શકો છો કે આમળા બહુ જ સરસ રીતે સુકાઈ ગયા છે. મારા હાથમાં જરા પણ ચીપકતા નથી અને થાળીમાં પણ તમે જોઈ શકો છો કે એકદમ ફરે છે. જો ચીકણા હોય, અંદર મોઇશ્ચર હોય તો એ ચોંટી જાય છે અને આ બીજી થાળીમાં થોડા ઘણા ચોંટેલા હતા એને આપણે આવી રીતે હાથોથી એને ઉખાડી લેવાના છે. તમે ઘણા બધા વિડીયોમાં જોયું હશે યુટ્યુબમાં કે આમળાની કેન્ડી બનાવે છે અને એ લોકો જે બતાવે છે એ વધારે પડતું સૂકવેલા નથી હોતા, એ વધારે ટાઈમ નથી રહેતા અને આ જે મેં બનાવે છે 1 વર્ષ સુધી તમારા આમળા કેન્ડી એવી ને એવી રહેશે, જરા પણ બગડશે નહીં, જરા પણ ચીપકશે નહીં. તો બધા જ આમળાને મેં એક થાળીમાં ભેગા કરી લીધા છે ને હવે ઉપરથી આપણે અહીંયા બોરું ખાંડ લેવાની છે, મતલબ કે દળેલી ખાંડ લેવાની છે. દળેલી ખાંડ મેં અહીંયા 2 ચમચી જેટલી એડ કરી છે અને પછી એને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આનાથી શું થશે, આમળા તો આપણા એકદમ છૂટા પડી જ ગયેલા છે પણ છતાં પણ થોડું ઘણું અંદર મોઇશ્ચર હશે, અંદર થોડી ઘણી પણ ભીનાશ હશે ને તો આ ખાંડ જે છે એ ચૂસી લે છે, ઓબ્ઝર્વ કરી લે છે અને આમળા એકદમ છૂટા બનીને તૈયાર થઈ ગયા છે. એ તમે જોઈ શકો છો કે આપણી આમળા કેન્ડી માર્કેટ કરતાં પણ ખૂબ જ સરસ બની છે, ટેસ્ટી બની છે. હવે આપણે આને એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. આ આમળા કેન્ડી તમે ગમે ત્યાં લઈ જઈ શકો, એક ડબ્બામાં ભરીને તમે મુખવાસ તરીકે પણ તમારા પર્સમાં રાખી શકો છો અને આ ક્યારેય બગડતી નથી. 1 વર્ષ શું, તમે આને 2 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો. એવી ને એવી રહેશે, ક્યારે પણ બગડશે નહીં. અને જો તમે મારી રીતે બનાવશો ને આમળા કેન્ડી તો ક્યારેય ફેલ નહીં થાવ, પહેલી વારમાં જ પરફેક્ટ બની જશે. તો મિત્રો, આજની આ મારી આમળા કેન્ડીની રેસીપી તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને હા, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. હું આવી જ નવી રેસીપીઓ લાવતી રહું છું.